માં છે ને, માં એકાક્ષરી અક્ષરનો મંત્ર છે. માં છે ને, માંથી મોટું આ દુનિયામાં કોઈ છે જ નહીં. કારણ કે માની માં હોય ને એને નાની કહેવાય, એને મોટી ન કહેવાય. માંથી મોટું બાપુ આ દુનિયામાં કોઈ નથી. જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબાની આગળ આલિયા. સંતોને લખવું પડ્યું અને જરૂર પડી માની. આ દુનિયામાં આવવા માટે બાપુ માની જરૂર પડે ને પડે. આ તો આપણે નથી સમજી કે માને. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં લખે છે, હું તો એમ કહું છું કે માના ઋણમાંથી તમે ગમે એટલું આપો કે ગમે એટલી સેવા કરો કે ગમે એટલું ખવડાવો પીવડાવો, એના ઋણમાંથી બાપુ આપણે છૂટી જ ન શકીએ. એક દેહમાંથી બીજો દેહ બનાવવો એટલે કેવડી વાત કહેવાય. વિચાર કરજો, એક દેહમાંથી બીજો દેહ બનાવવાનો અને લોહીનું દૂધ કરીને તમને મને પાય. તમે વિચાર તો કરો તોય છે એ માને રોટલા દેવામાં વાંધા પડતા હોય તો એ જિંદગીમાં ગાડું ન હાલે તમારું પાટે. એટલે પુરુષોત્તમ કહે છે કે મારી માં તો મારી માં છે, મારી માની તોલે બાપુ કોઈ ન આવે. અને વાત એ સાચી છે ને, તમારી માંથી તમે છો, મારી માંથી હું છું. ભલે આ માં જ છે, પણ મારી માં જેવું તો ન જ થાય ને. મારી માએ જે મારા માટે ભોગ આપ્યો હોય એ બીજી માએ તો કેમ આપ્યો હોય. એટલે એક એક સફળ પુરુષની માએ બાપુ એક એક માનો હાથ છે. તમને ન ખબર હોય તો કહી દઉં, જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. તારામતી નો હોત ને તો હરિચંદ્રને કોઈ ઓળખત નહીં, જલારામને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં, સગાળસાને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં, દેવીદાસ બાપુને અમરમાં નો હોત તો કોઈ ઓળખત નહીં, અને સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી કે દીકરીઓ આબરૂ રાખી આ દેશની. સગાળસાની ઝૂંપડીએ આવ્યો, અખિલ બ્રહ્માંડનો નાથ આવે, એ દીકરો કપાવે. વાત લાંબી છે, ટૂંકામાં કહું. એ દીકરો કપાયો અને પછી કીધું કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે તમારા ઘરનું ખવાય નહીં. થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો અખિલ બ્રહ્માંડનો માલિક. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા, હારો દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી ચંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી, તમે બેસી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઈશ. કેવી રણચંડી બની છે બાપુ, વાણિયાની દીકરી. ઉંદરડું મારી શકે, વાણિયું ઉંદરડું મારી શકે, દીકરો કેમ કાપ્યો હોય છે? આ વાત આપણને ઉતરે જ નહીં, મગજમાં જ ન બેસે. સગાળસાને કહે છે કે તમે બેસી જાઓ, હવે તમે ગભરાવમાં, હવે જે થાવી હોય થાય. અને આમ ભગવાન હાલતો થયો ને, આમ ખડકી આડી કરીને કીધું કે બાપુ બેસી જાઓ, જમ્યા વગર નથી જવાનું. એ કે પણ તમારે એક દીકરો હતો એને કાપી નાખ્યો, તમે વાંચી ગઈ, તમારે બીજો દીકરો જોઈએ છે ને બીજું હું જોઈશ. શું ભલામણા રણચંડીઓ બની છે, તમે વિચાર તો કરો. હું તો એમ કહું આપણા ઘરે હોય ને એને હાસવી લેજો. હા, ના કે મેળે નહીં પડે. જેટલા એ દખી થઈ ગયા મોટી મોટી કરવામાં, હવે અડધે પોઈ ગયા, મેળ પડે એવું નથી. ઓલું હતું એ હાસવી ન હોય ગયા. એક અહીંયા અમારે બનેલો દાખલો કહું, પતિ પત્ની રહેતા હતા ને, આ હકીકત છે હો, આ કઈ જોક્સ બોક્સ નથી. ભાઈ ખેતીનું કરતા હતા ને બેન ઘરનું કરતા હતા. તે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હતું. બેન ને એમ થયું કે આ શેકી નાખવા દે ને ખાઈ જઈશું બે, રોજ નડે છે. બેને પાપડ શેક્યા ને એ દાળ ભાત ને શાક રોટલી ને જે બનાવવાનું તે બધું બનાવીને ઓલો આવ્યો ને પછી આપ્યું બધું જમવા. પાપડ એ મૂક્યા. હવે આપણે સાના માના ખાઈ લેવી તો વાંધો નહીં, પણ એવા ઘરમાંથી વંટોળિયા ઊભા કરે ને, ધણીનો પાવર હોય ને, એમ કે હું ધણી છું. એમ ગામમાં એને કોઈ 100 ગ્રામ હળદર ન આપે તો અહીંયા ધણી ધણી થતા હોય ઘરે. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાન હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું તને કહું એ તારે કરી દેવું પડે. એ કે વહુ છું એમાં મેં જ્યાં ના પાડી, હું તમારી વહુ છું એટલે દા તમારા ઘરનું કામ કરું છું, તમને ભગવાન હાથ. એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? આપણા ભાઈ રહે આપણે જેવો મેળો હોય તો આપણને ખબર હોય ને, મેળો હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એની વહુ કે સાના માના ખાઈ લો ને ભાઈ, નકામાં દેખાડો કર્યા વગર. એ કે ભાંગવાનો છે કે નથી ભાંગવાનો? એ કે નથી ભાંગી દેવો. પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ બે રખડે.
હાલો તમારે જોવું હોય તો હવે તમને દેખાડું, જો આ રહ્યા પાપડ વાળા, એમ તમને આંગળી મૂકીને દેખાડું. હવે કે સમાધાન કરાવો ને, હવે તમારાથી પાપડ નો ભાંગે બૈરા રહેતા છે. આ ઘરમાંથી વંટોળિયા ઉભા ન કર્યા કહેવાય. સાના માના જેવો હોય મળે કરે, પછી ઓલા બુસ્કોટ ખંભે નાખીને કોથળીઓ તોડીને આવે, રોટલાને માડું જેવું મારી નાખી. હવે તું બીજું હું કર ભલા માણા. પછી હારા ઘરની માવતરની દીકરીઓ હોય, મોઢું દેખાડીએ કેવું ન હોય, રોજ ઘરે લોહી પીતા હોય, પછી કાં તો દવા પીવે ને કાં કેરોસીન છાંટે. પછી કે હવે આપણે બધું મૂકી દીધું, મૂકી જ દો ને, હવે તમારું કોઈ આંગળીઓ ને ચાલે એવું. છોડીને આવડે નહીં, સાનકી છોકરા રહે નહીં, સાના અધ વચ્ચે ઘર ભાંગે, પછી ખપ પડે ઘટી માના, પછી માયુને રોટલા દે, ત્યાં સુધી કોઈ દેતું નથી. હું કંઈક છું, હું તમે ગંગા સતીની વાણી કહે છે, હું ને મારું મનનું કારણ છે, હું ને મારું મટી જાય તો કાંઈ છે જ નહીં. ભલા માણસ જન્મે ને તેથી 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને જોખો લે 1.5-2 કિલો છે, કાંઈ છે નહીં. રામ હળવા ફૂલ થઈ જાવ ને શું કામ વજન લઈને રખડો છો? બધાએ જ્યાં જાવ ને આ બધા બાયું ચડાવો, હું દરબાર, હું પટાલ, હું પ્રજાપતિ, હું પરવાળ. આપણે એમ થાય કે આપણે ઊભું ચા રહેવું. હું તો એમ કહું 18 વણમાંથી એક-એકને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે, શું કામ બુડે છે? એટલે આ બુડે પછી એક થવું તે પહેલા થાવ ને, પછી દરબાર હોય તો મટી જાય, કાઢો ને મરશું હમણાં. અહીંયા બાપુ મોત છે ને, મોત. મહાપુરુષ હોય તો ન છોડે ને, દરબારને ન છોડે ને, કરોડપતિ હોય તો ન છોડે, ઉપાડી જાય, ઉપાડી જાય ને ઉપાડી જાય. રામ સદગુરુની શાન જેને મળી જાય, સદગુરુના શબ્દો ઉપર જેને ભરોસો હોય, વિશ્વાસ હોય, અને જે 24 કલાકમાં એક ઘડી આધી મેં પુણ્યાદ કંઈક જો કરી લે ને બાપુ, બસ એનો મેળ પડવાનો છે. બાકી તો કોરોના આવ્યો ત્યારે જોવો તો ખરા, મારા બાપા છે ને મારી વહુ છે ને મારો દીકરો, કોઈને અડતું નહોતું. જીસીબી પાણા હડસેલ એટલે તારી વહુ છે ને અડને. આ દુનિયા છે રામ, કોઈને અડવા. અમારે ત્યાં એક બનેલું ને, એક ભાઈના એના બાપા મરી ગયા ને, એના બાપાના હાથમાં હોનાની વીંટી હતી. એના છોકરાને કીધું કે તારા બાપાના કે આંગળી વીંટી છે કે એ કે ભલે જાતી, આપણે તો લેવી. હોનાની વીંટી 1.5 લાખ રૂપિયા હોનાના. એ કે વીંટી નથી જોતી, બોલો 1.5 લાખ જાતા કર્યા, પણ કે આપણે જીવવું છે. ઓલો બીજો હતો એ કે હું કાઢી લઉં, કે તને આપીશ નહીં હોય કે. એ કે હા તારે કાઢવી જ કાઢી લે. એ જીવે, હોનાની વીંટી કાઢી લીધી ને એ જીવે. તમે જોવો તો ખરા કેટલો સ્વાર્થ છે દુનિયામાં. સ્વાર્થ સિવાય કાંઈ વસ્તુ છે જ નહીં બાપુ. બાકી બધી વાર્તા એવું છે, બાકી તમે ગમે એવા હોશિયાર હોય ને ઉપાડી જવાનો. પણ સદગુરુની જો હું તમને એક રામાયણનો દાખલો આપું. સબરી એક ભીલની દીકરી હતી ને, માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને એના ગુરુ મહારાજે કીધું કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડી અને બાપુ સબરી બેહી ગયો. રોજ આંગણું વાળી સાફસૂફ કરી અને રાહ જોઈને બે હમણાં રામ આવશે. હાંજ પડે એ કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો પ્રોગ્રામ. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે. 80 વર્ષ બાપુ ગળથોલિયા ખાઈને નીકળી ગયા, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. નેજવા કરીને જોવે હજી કેમ નો રામ આવ્યા. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે, મારા ગુરુ બોલ્યા એ કોઈથી ખોટું ન પડે. રામ તો આવે જ. આ વિશ્વાસ ને આ ભજન, એમાં રામ અને લક્ષ્મણ બે માં ભગવતી સીતાજીની ગોતમાં નીકળ્યા. તેથી ઈ મલક આવ્યો. પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામના નામનો અવાજ આવતો હતો, દિવાલમાંથી રામના નામનો અવાજ આવતો હતો. લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે કે જો હામી ઝૂંપડી રહી ને, એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. અને સંતો એવું કહે છે કે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ કરો ને, એટલે દિવાલમાંથી અવાજ આવે ને ધરતીમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ. હવે એને 80 વર્ષ સુધી જાપ કર્યા તો કેટલા થયા છે? હુકા પાંદડામાંથી અવાજ આવતો. લક્ષ્મણને રામજી કહે છે કે જાતો જોતો શું કરે છે. અને સબરી પાસે ગયો ને લક્ષ્મણ.
ચોથા આંસુએ રડતી હતી, હો આમ નેજવા કરતી હતી, રામ હજી નો આવ્યા, રામ હજી નો આવ્યા. અને શેષ નાગનો અવતાર લક્ષ્મણ બાપુ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. હા હા બાઈએ મારા નામના, મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળઘોળ કરી નાખી. અને સબરી આમ નેજવા કરી કરીને જોતી હતી, રોતી હતી, ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, અન તું છો એકલ નો બેલી, કાલા ઘેલાય મેં એ તારા કેવાય ન જપીએ તારા જા. તારી હારે મારે જૂનો નાતો, આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. નાતો તો બધાને છે, અહીંયા આવ્યા તેથી નાતો કરીને આવ્યા છીએ, હગું આપણે છે પણ આ રૂપિયાની પથારીઓમાં ભૂલી ગયા. એમાંથી હું શું માથું જ નથી કરી શકતા, તો શું ભજન કરો? તારી હારે મારે જૂનો નાતો, બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને, ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલ નું બેલી. ચોથા આંસુએ રડતી રડતી બાપુ એની જે વેદના હતી, એની જે પીડા હતી, આપણને ઈશ્વર મેળવવાની પીડા જ નથી, વેદના હોવી જોઈએ, વેદના. સંતો તો આપણને માર્ગે ચડાવવા હાટું રોયા. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સાંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે, કોઈ મારી વાત સાંભળવા રાજી નથી. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે, આ જગતને મારી ફકીરીની શું ખબર હોય ભલા મને. સંતો આપણને માર્ગે રાખવા હાટું રોયા, પણ હવે આપણને બુઝારું ઢાંક્યું સાંટોય નથી પડતો, શું કરું? ન કે હું તો કહું વરસાદ પડે, કોને હું લેવું છે તો વરસાદ પ્રમાણે ખબર પડે ને. વરસાદ તો એક હરખો જ પડતો હોય, પણ ગ્લાસ મૂકે ને ગ્લાસ જેટલું આવે, ને માટલું મૂકે ને માટલા જેટલું આવે, ડોલ મૂકે ને ડોલ જેટલું આવે. કોક અપાય ક્યાં ઊંધું મૂકે કોરે કોરું રે. શું લેવું છે તો આપણને ખબર હોવી જોઈએ ને કે ઈ આંકડે વર્ષેથી કે પાપી હોય ને ખેતરમાં ન વર્ષે એવું ન હોય. એના તો બધા હરખા છે, પાપી હોય તોય ભલે ને પુણ્યશાળી હોય તોય ભલે. અત્યારે હમણાં ત્યાં અમારે જીરું ઉપાડતા હતા ને એમાં વરસાદના વાદળા થયા. એ કે આ જોવો તો ખરા, પણ મેં કીધું આપણે પંપેથી પેલા નથી બધાને હોળ પાડી દીધો, હવેથી તો એ આવે જ તે ને. મેં કીધું જેઠ મહિનામાં જોઈને બે હારે, આપણે એમ જોઈને શું કામ બેહારી કે વરસાદ નથી થતો, પણ આ તો ઉતાણીયા બેહારવાની હતી તો અત્યારે મંજૂર થાય. હવે આવડી અત્યારે તમે બેહારો દિવાળી પછી ચાલુ થાય છે. આ કલેક્ટર આપણે કીધા ભેગા નથી કરતા, ઓલો કીધા ભેગો કરે. આ તો પીડા લાગે ને તઈ બાપુ આપણે નામ લેવા માંડીએ છીએ. આ તરસ લાગે ને કૂવો ખોદ્યા જેવી વાત છે રામ. એટલે આપણું પતે નહીં, પણ એના ભરોસે હાલવાની વાત, મારો કહેવાનો અર્થ એ છે રામ. એટલે આધુરિયાને ન હોય દિલડા કેરી વાત બાપુ આ છે ને. મેં કીધું એમ જ્યાં જ્યાં ધર્મ ધ્રુજોની દીકરીઓ બાપુ આબરૂ રાખીશ એનો દાખલો છે. કુંભો, જેસલ, સાસટીઓ, માલદે, સધીર, આ એ કંઈ હામાં મળ્યા હારા નહીં. આ બધાને જો દુનિયામાં પૂજાડ્યા હોય ને તો બૈરાય. અમે આ મોટી મોટી કરીને અમારે બૈરું ઘરે કપાતર હોય તો આ તમે અમને આમ હાથની હથેળીમાં રાખો, હલો હલો દરબાર જમવાના, હલો આ ચા પીવાનો, હલો આમ ને હલો આમ ને. પછી ઇન્કવાયરી આવ્યા એનું એમ કહું હલો હલો ઘરે. હું આમ ડેલામાં લઈ જાઉં અને પછી રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. હે હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભલા માણા. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર, ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલા માણા. કોઈ જીવવાનો હવા જ ન રહે ભલા માણા. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા હોય, જીવવું કેમ? માણા બહારથી થાકે ને
ઘરે જાય, ઘરે જ્યાં ભેગો જ ઉપાડે ચા જાય. હજી ડેલામાં ગયો પાણીનું ન પૂછે ને આયા સોંટે બોલો. હવે ઈ થાક ચા ઉતારવો? ઘર છે ને બાપુ, ઘર ઈ ધરતીનો શેડો છે. ઘરના સભ્યો વ્યવસ્થિત હોય તો જીવવાની મજા આવે. બાકી વાતમાં કાંઈ છે જ નહીં. ઘણા ને એમ હોય, જણને એમ થતું હોય કે હું મારથી હાલે છે, બેનને એમ થતું હોય કે મારથી હાલે, છોકરાને એમ થતું હોય કે મારથી હાલે છે. ખોટા વંટોળિયા ઘરમાંથી ઊભા કરે રિયા ને કે હરી ઉપર ભરો રાખીને હાંકતા હોય તો બધું હાલે જ છે. એટલે નિરલભાઈ બાલસિંહ એમના દેરને કહે છે, જો આ ધુરિયાને ન હોય દિલડા કરી વાત, એની વાત કરું છું. એમના દેરને કહે છે, બાલસિંહનો નાનો ભાઈ અને નિરલબાઈના દેર, અધુરિયાને ન હોય દિલડા કરી વાત. જ્યારે નિરલબાઈ પોતાના રૂમમાં શાલિગ્રામ ભગવાનની મૂર્તિનું ભજન કરે છે અને બાલસિંહ બાપુ ભજન સાંભળે અને અહીંયા આવે તો ભજન બંધ થઈ જાય, આખો જાય તો ભજન સાંભળાય. નિરલબાઈ બહાર નીકળીને કે શું બહાર આટા મારો છો બાલસિંહ? તો કે ભજન જેવું હમણાં કંઈક સંભળાતું. તો કે આ અંદર ભજન તો ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? કે તમે અધૂરિયા છો. અહીંયા બાપુ આ નિરલબાઈએ ભજન ગાયેલું, અધૂરિયાને ન હોય દિલડા કેરી વાત, કોક નર પૂરા મળે તો. તમે પૂરા નથી, તમે અધૂરિયા છો. દરબારનો દીકરો અને ભાભીએ મેણું માર્યું, સમ રૂવાડા ઉભા થઈ ગયા. એ કે અધૂરિયો કયો છો? રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા નામાં કાંઈ ઘટતું નથી ને અધૂરિયો કેમ કયો છો? એ કે એ તો હારે આવે, આ તો આઈને રહે છે, હારે આવે એવું શું કર્યું? પછી એને એમ થયું ખરું હારે આવે એવું કાંઈ નથી કર્યું. તો કે તમે જે કહો છો એ વાત સાચી છે કે હું ભોગવું છું એ વાત સાચી છે? એ કે આ ભોગવો છે એ વાત ખોટી છે. આ તો છે ને આઈને રહે છે, કોઈ તમને ઓળખશે નહીં. એટલે તમે આ ભોગવો છો એ શું છે એ તમારે સાંભળવું છે? તો કે હા. નિરલભાઈ કહે છે તો તમે સાંભળો. બાલસિંહને કહે છે, શું કહે છે? સાઉન્ડમાં અમે કમાઈ ગયા. આવા સાઉન્ડ 2-3 રાખ્યું જો અમને મળી જાય ને એટલે 1 મહિને રજા રાખવી પડે. આવી ખાડા રે એક મોચિયાની તમે છો, દેડકી રે અને ઈ શું જાણે એ જી સમુદ્ર કેરી ભાઈ લેર રે નરપુરા જો એ મળી જાય તો રાવું રેણીએ અગર ઠોડના એ કુળમાં નિરલબાઈ આવું બોલિયા અને દેજો એ જી સંત ચરણે ભાઈ વાસરે નરપુરા જો